ચિરંજીવી યજ્ઞેશભાઈ, ચિરંજીવી શ્યામભાઈ અહીંયા બેઠા છે. આ બધા સાંદીપનીના હરિગુણ ગાયકો છે. સારા એક કથાકાર, વિદ્વાન કથાકારોનો એક ફાલ તૈયાર થઈ રહ્યો છે સાંદીપની દ્વારા. હું તો ઘણીવાર કહું કે હું એટલું ભણેલો નથી, પણ મારા છોકરાઓ મારા કરતાં વધારે ભણેલા છે. અને ભાગવતને વળગીને ઓથેન્ટિક ભાગવત કથા સરસ રીતે કરી રહ્યા. અહીંયા સોમનાથના સાનિધ્યમાં કથામાં એમણે એક બિલીપત્ર ચડાવ્યું. आओ नाम का आश्रय लेकर नाम संकीर्तन किया है, तो नामकरण की चर्चा से शुरुआत करें. नाम ही श्रेष्ठ है. कलयुग केवल नाम आधारा. भगवान ना गुण अनुसार कोई नाम प्रभु ने आप्યું, बाकी तो नाम रूप थी रहित છે. અને છતાંય એ સગુણ સાકાર રૂપમાં જ્યારે અભિવ્યક્ત થયો છે, એ અવ્યક્ત આ જગત એની જ અભિવ્યક્તિ છે. જેમ શરીર એ આત્માની અભિવ્યક્તિ છે, એમાં જગત એ જગદીશની જ અભિવ્યક્તિ છે. ત્યારે બધા જ નામરૂપ એના છે. નામકરણ માટે વસુદેવજીની પ્રાર્થનાથી યાદવોના ગુરુ ગર્ગાચાર્ય નંદ બાવાને ત્યાં આવ્યા છે. વેશ બદલીને એકાંતમાં પોતાનો પરિચય આપ્યો. નંદ બાવા પ્રસન્ન થયા. નામકરણ માટે થઈ અને પ્રાર્થના કરી. ગૌશાળાની પવિત્ર ભૂમિમાં નામકરણ સંસ્કાર સંપન્ન થાય. મોટા પુત્રનું નામકરણ પહેલા કર્યું. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુ. આ રોહિણી પુત્ર, રોહિણી પુત્ર છે માટે રૌહિણેય, બળવાળો થશે માટે બલ, અને પોતાના ગુણો દ્વારા સૌને રમાડશે, રાજી કરશે માટે રામ. યાદવોની એકતા, યુનિટીને ટકાવી રાખશે માટે સંકર્ષણ. આવા નામ આપ્યા. પછી યશોદોત્સંગ લાલિત પ્રભુના નામકરણ માટે ગર્ગાચાર્ય મહારાજે એ બાળકની સામે જોયું. કેટલી નિર્દોષતા, કેટલી સહજતા, કેટલું સૌંદર્ય. યશોદાના ખોળામાં જે રમે છે બાળકના રૂપમાં, એ બ્રહ્મ છે. અને ગર્ગાચાર્ય કોણ છે? બોલે ત્વમ હિ બ્રહ્મ વિદામ શ્રેષ્ઠ. બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ મહાપુરુષ છે. આ બ્રહ્મ જ્ઞાની એને કહેવાય જે બ્રહ્મને નિર્ગુણ નિરાકાર પ્રત્યેક ચૈતન્ય અભિન્ન, આ સૃષ્ટિના અભિન્ન નિમિત્તોપાદાન કારણના રૂપમાં જાણતો હોય. પણ બ્રહ્મ વિદોમાં શ્રેષ્ઠ કોણ? કે એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ. એ બે રૂપમાં આવે કે અનેક રૂપમાં અભિવ્યક્ત થાય, તો પણ એને ઓળખવામાં ક્યાંય ધોખા ન ખાય. નામ રૂપથી રહિત એ રૂપ લઈને આવે તો પણ એને ઓળખવામાં છેતરાય નહીં, ભૂલ ન કરે. એ બ્રહ્મવિદોમાં રામચરિત માનસમાં, રામાયણમાં આવા બ્રહ્મવિદોમાં શ્રેષ્ઠ શ્રી જનક મહારાજ છે. વિશ્વામિત્ર સાથે રામ લક્ષ્મણ આવ્યા, જ્યારે પહેલી વાર જોયા, ખેંચાણ થયું. નામ રૂપને મિથ્યા માનનારો તત્વજ્ઞાની રાજવી આના રૂપમાં ખેંચાયો અને પૂછ્યું છે, ઈન કે મહારાજ આ કોણ છે બંને? સહજ વિરાગ રૂપ મન મોરા. સહજ વિરાગ, આનું રૂપ જોઈ મને એના પ્રત્યે ખેંચાણ થાય છે. સહજ વિરાગ રૂપ મન મોરા. સહજ વિરાગ
જીમી ચંદ ચકોરા ચંદ ચકોરા ઇનકે કોણ છે આ બંને? બ્રહ્મ જો નિગમ નેતિ કહી ગાવા ઉભય બેશ ધરી કી સોઈ આવા. વેદો જેને બ્રહ્મ કહે છે, નેતિ નેતિ કઈ નિગમ જેને પુકારે છે, એ પરબ્રહ્મ આ બે રૂપ લઈને તો નથી આવ્યો. कौन है ये? कोई राजकुमार है कि कोई ऋषिना बाळको છે? બ્રહ્મ હોય તો એક જ હોય, એકમ અદ્વિતીયમ બ્રહ્મ, એકમ બ્રહ્મ દ્વિતીયમ નાસ્તિ. જ્યારે આ તો બે છે. બ્રહ્મ નિર્ગુણ નિરાકાર, આ સગુણ સાકાર છે. અને છતાંય જનક મહારાજે ઓળખવામાં ભૂલ ન કરી. એમ અહીંયા ગર્ગાચાર્ય બ્રહ્મવિદોમાં શ્રેષ્ઠ છે, ઓળખી ગયા. કહ્યું આનું શું નામ પાડું નંદ બાવા? આના તો અનેક નામ છે. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદ નો જના. इनके नाम अनेक अनुपम, इनके नाम अनेक बहुनी संति नामानि रूपाणी च सुतस्य ते. ભાગવત અને રામાયણ ક્યારેક આમ પેરેલલ ચાલતી હોય એવું લાગે. શ્રીમદ ભાગવતના જ શ્લોકોનું સીધું ભાષાંતર રામચરિતમાનસની ચોપાઈઓમાં કેટલી જગ્યાએ તમને જોવા મળશે. અને તો ગોસ્વામી તુલસીદાસજી પહેલા જ સ્પષ્ટતા કરી ચૂક્યા છે, નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ રામાયણે નિગદિતમ ક્વચિત અન્યતઃ અપિ. આના અનેક રૂપ, આના અનેક નામ છે. દરેક યુગે તમારો આ બાળક અવતરે છે. દરેક યુગમાં આના અલગ અલગ વર્ણ કહેવાયા છે. સતયુગમાં આનો શુક્લ વર્ણ કહેવાયો છે, ત્રેતામાં રક્તવર્ણ, દ્વાપરમાં પીત અને ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ. આ દ્વાપરાંત થવા જઈ રહ્યો. આપણે ત્યાં 4 યુગો અને યુગાંત સંધ્યા હોય છે. પાછી એ ભાગવતમાં એનું વર્ણન છે. પૂર્વે અને પછી એ સંધ્યાના થોડા વર્ષો હોય છે. તો એ સમય આવ્યો છે. આ વખતે આનો વર્ણ છે કાળો શ્યામ, એટલા માટે આનું નામ કૃષ્ણ. કૃષ્ણ એટલે કાળો, કૃષ્ણ એટલે જે સૌને આકૃષ્ટ કરે પોતાના તરફ. તે આ પોતાના સૌંદર્યથી, પોતાના મધુર મુરલીથી, પોતાની મધુર વાણીથી, પોતાની દિવ્ય લીલાઓથી સૌને પોતાના તરફ આકૃષ્ટ કરે માટે કૃષ્ણ. અને કૃષ્ણોપનિષદ અનુસાર કૃષ્ણ શબ્દનો અર્થ પરબ્રહ્મ. કૃષ્ણ એટલે પરબ્રહ્મ, આ તો સ્પષ્ટ છે જ. તમારા મિત્ર વસુદેવનો પણ પુત્ર રહ્યો માટે વાસુદેવ કહેવાશે. આવો નટવર નાગર. આ ગઈકાલે આપણે ચર્ચા કરી ને કે સગુણ સાકાર સંબંધિત 4 વાત ભક્તિ માર્ગમાં બહુ મહત્વની છે. ભગવાનનું રૂપ, ભગવાનનું નામ, ભગવાનનું ધામ, ભગવાનની લીલા. લીલા તનું ધારણ કર્યું છે, દિવ્ય શરીર. શ્યામ વર્ણ. બધા રંગ, કાળો રંગ છે ને એ મુખ્ય નથી. મુખ્ય રંગ 3 જ છે, લાલ, પીળો ને વાદળી. મુખ્ય રંગો ગણાય, બાકીના બીજા બધા મેળવણીથી થાય.
આવું આપણે શીખ્યા હતા, લાલ પીળો ને વાદળ. તો કાળો રંગ કેમ બને? બોલે બધા રંગને ભેગા કરી દો તો કાળો રંગ થઈ જાય. એમ કૃષ્ણમાં બધા રંગ ભેળા છે, કાળો છે. એના જેવો આસક્ત કોઈ નહીં એવું લાગે ક્યારેક, ક્યારેક એના જેવો અનાસક્ત કોઈ નહીં એવું લાગે. એના જેવો રાગી કોઈ નહીં, એના જેવો વિરાગી કોઈ નહીં, એના જેવો ગ્રેટ પોલિટિશિયન કોઈ નહીં, અને કૃષ્ણ જેવો શ્રેષ્ઠ જગતગુરુ પણ કોઈ નહીં, એના જેવો કલાકાર કોઈ નહીં, એના જેવો વૈદ કોઈ નહીં. મહાભારતમાં યુદ્ધ ચાલે છે કુરુક્ષેત્રમાં, સંધ્યા સમયે રથ લઈને ભગવાન શિબિરમાં પાછા પધારે. અર્જુન ઉતરીને પોતાના શિબિરમાં જાય અને કૃષ્ણ ઘોડાને છોડી અને પછી આરામમાં ન જાય, એ પાછા પોતાને હાથેથી એ મલમ બનાવે, ઔષધિ ઓહળિયા બધા ભેગા કરી એવો મલમ બનાવે ને પછી ઘોડાને લાગેલા બાણ કાઢી અને એની માથે મલમ લગાડે. એવા ઓહળિયાવાળા મલમ બનાવ્યા હોય કે હવાર થાય ને ત્યાં તો બધા ઘા ભરાઈ ગયા હોય ને ઘોડા થનગનતા પાછા યુદ્ધમાં જવા તૈયાર થઈ ગયા. આને બધું આવડે છે, આ બધી કળાઓ છે. અને શ્રી કૃષ્ણ સકલ કલાઓના આદિ ગુરુ છે. ભાગવતમાં જ વ્યાસજી કહે છે સકલ કલાદિ ગુરુ નનરતા. सकल कलाओं के आदि गुरु है कृष्ण. આ અભિનય છે ને એ કળા છે, નાટક. કૃષ્ણને એ આવડે છે. આમ તો રાગી નથી પણ વ્યવહારમાં એવા કુશળ, આ એક કળા છે. એને ખબર છે કે લાક્ષાગૃહમાં આ કૌરવોએ પાંડવોને બાળીને મારી નાખવાનું આખું કાવતરું કર્યું હતું, અને એમાંથી પાંડવો બચી ગયા છે, એ નીકળી ગયા છે એક ગુપ્ત માર્ગથી. અને ખબર છે તોય હસ્તિનાપુર આવ્યા અને પાછા ખરખરો કરે કે બહુ ખરાબ થયું ને અમે તો આમ લૂંટાયું. બધી આ નાટક. હવે ત્યાં આપણે ગઈકાલે થોડીક કથાની ચર્ચા કરી હતી ને, સેમંતકોપાખ્યાનની, સેમંતક મણીની. અને એમાં સત્રાજીત યાદવને મારી નાખ્યો આ લોકોએ. અને સત્રાજીત યાદવના આ મણીને હિસાબે બધી માથાકૂટો થયેલી છે દ્વારકામાં. એ સત્રાજીત યાદવ મૃત્યુ પામ્યા અને કૃષ્ણ હતા નહીં અહીંયા દ્વારકામાં, એ તો ત્યાં હસ્તિનાપુર ગયા હતા. એટલે પછી સત્યભામા બહુ રડ્યા છે. અને પછી સત્યભામા ત્યાંથી દ્વારકાથી નીકળીને કે ભાઈ આવું થયું, મારે મારા ધણીને કહેવું જોઈએ. અને એ હસ્તિનાપુર ગયા અને ત્યાં સત્યભામા હસ્તિનાપુરમાં જઈને કૃષ્ણને મળ્યા ને અને આ વાત કરી. અને જે ઠૂઠવો મૂક્યો, એ મારા હરા, અરે મારા સસરા, આવું ધાર્યું નહોતું, આમ અચાનક વયા ગયા. મારો બાપ, બહુ ખોટું થયું, બહુ ખોટું થયું. સત્યભામાની માથા એના ખભા ઉપર માથું મૂક્યું, તારા બાપા. હવે સત્યભામાને કેટલું આમ અંદરથી દુઃખ તોય કેટલું સારું લાગે કે આને મારા બાપાનું કેટલું દાજે છે. મારા બાપા ગુજરી ગયા એમાં કેટલું આને નાટક કર્યું. કરવું પડે. આ સંસાર છે ને નાટક જ છે, એમાં અમુક નાટક કરવા પડે. તમે એનો મતલબ આમ ખોટું આમ આહુડા ન આવતા હોય નકરું જેમ ઓલાએ માથે ટુવાલ ઓઢીને પન્યું ઓઢીને જાય એમ નહીં. પણ આ બધા નાટક કરવા પડે, આ બધા અભિનય કરવા પડે. પતિના રૂપમાં અભિનય કરવો પડે, પત્નીના રૂપમાં અભિનય કરવો પડે, મા બાપના રૂપમાં જે આપણને પાત્ર મળ્યું તો એનો અભિનય બરાબર કરવો પડે, સંતાનના રૂપમાં આપણી જે ભૂમિકા હોય તો એ નાટક પણ અમારે પૂજ્ય ગુરુ શરણાનંદજી મહારાજ બહુ મસ્તીપૂર, અને એમનો તો આમ સહજ શબ્દ પ્રયોગ જ છે कि चलो जरा वो नाटक कर ही आते हैं. क्यारेक फोन में आवाज महाराज जी मैंने एक बार बोले हाँ प्यारे, तो तब हम एक नाटक में गए थे. नाटक ये नाई धोઈને પછી આમ પેલો તિલકને અંતે કરતા હોય તો મહારાષ્ટ્રીની ભાષા એવી કે ચલો જરા ઢોંગ કર લે, ઢોંગ કર લે, એ કે જરા માળા વાળા પહેરી લઈએ, આમ ચંદન બંદન થોડે ઢોંગ કર લે. महापुरुषों की मस्ती, महापुरुषों का आनंद. आम एम बतावे कि मैंने कहीं खबर कितना कहाँ कितने रूम है भाई वो धर्मशाला हमणा बनी थी, उद्घाटन करवा जाए पोते पोताना आश्रम ની ધર્મશાળાનું રૂમ કેટલાય પોતાને ખબર. बोले हमारे जैसा निकम्मा गुरु कौन होगा, हमको कुछ पता नहीं.
પણ એટલા વ્યવહાર કુશળ કે એમની પાસેથી શીખવું પડે વ્યવહારની વાત. બસ આ જ અનાસક્ત ભાવથી બધું કરવાનું. નાટકનું જે પાત્ર મળ્યું હોય, જે રોલ મળ્યો હોય આપણને ભજવવાનું. રાજાનો રોલ મળ્યો હોય તો રાજાનો રોલ કરવાનો, પ્રજાનો રોલ મળ્યો હોય તો પ્રજાનો રોલ કરવાનો, ગુરુનો રોલ મળ્યો હોય તો એ પાત્ર ભજવવાનું, શિષ્યનો રોલ મળ્યો હોય જે કરો નિષ્ઠાપૂર્વક કરો. તો સસરા ગુજરી ગયા ને કૃષ્ણ કઈ રડ્યા છે. ઘણી વાર એવું લાગે આના જેવો કોઈ રાગી નથી, અને પછી એમ લાગે આના જેવો કોઈ વિરાગી નહીં. ગોપીઓની સામે એક છાલિયા છાશ માટે થઈને જે ઠમકા લગાવે, નાચે એ કૃષ્ણ, એ પછી એક વાર ગોકુળ છોડીને જાય એટલે પછી પાછા ના આવે. ત્યાં ઓલા એટલા રોવે, શ્યામ બિના બ્રજ સૂનો લાગે, ઓધા હમકો ન ભાવે રે. અને પછી ઓલી ગોપીઓ એમ કે ને કે તો હાવ ભૂલી જ ગયા અમને. તો પછી ક્યારેક મથુરાના રાજમહેલના ઝરૂખામાં આમ ઊભા ગોકુળ તરફ દ્રષ્ટિ. હવે એનો તે દિવસે જન્મોત્સવ ઉજવાતો હતો, હેપી બર્થડે હતો, જન્મોત્સવ ઉજવાતો હતો મથુરામાં. વસુદેવ ને દેવકી દાન દેતા હતા, બધાને વાજા વાગતા હતા, હજારો લોકો આવતા હતા, ભોજન થતા હતા. અને ઉદ્ધવને એમ થયું કે આ મૂર્તિઓ ક્યાં, બર્થડે બોય એ ક્યાં, કૃષ્ણ ક્યાંય દેખાતા નથી. તો ગોતતા ઉદ્ધવ આમ મહેલમાં આમ ગયા ને ઉપલે માળે, તો ત્યાં ઝરૂખામાં ઊભા હતા. તમે દર્શન કરો પાછળથી. એ પિતાંબર, એ સુંદર દેહ યષ્ટિ, શ્યામ વર્ણ, આમ માકડિયા લાંબા વાળ પાછળ લટકે છે, મુકુટ પહેર્યો છે, ખભા ઉપર ઉપવસ્ત્ર છે લાંબુ, આભૂષણ છે, બાજુબંધ છે, કમર ઉપર કરધની છે. અને આમ ગોકુળ તરફ દ્રષ્ટિ કરી ઊભા છે. તે જોઈ પાછળથી ને ઉદ્ધવ મુસ્કુરાયા, કો યહાં હૈ. પાછળથી આવીને આમ જરા હાથ મૂકી ખભે, કૃષ્ણ. પાછળ જોયું ઉદ્ધવની સામે, અને ઉદ્ધવે જોયું કૃષ્ણને. કૃષ્ણની સામે તો હલી ગયા ઉદ્ધવ, કારણ કૃષ્ણની આંખોમાંથી આહુડા ધોળ્યા જતા હતા. કૃષ્ણ, આપનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, આખું નગર આનંદમાં ડૂબેલું છે, અને તમારી આંખમાં આંસુ, કેમ રડો છો? પોતાના ઉત્તરેથી આંસુ લૂછી નાખ્યા. કઈ નહીં, ચાલ ઉદ્ધવ, ચાલ જઈએ. ના, પેલા એ કોક તમે રડતા હતા શું કામ? ના ઉદ્ધવ, હું નહોતો રડતો. बोले आप झूठ क्यों बोल रहे हो, आपकी आंखों के आंसू कह रहे हैं कहानी. वળી આંખ ભરાઈ આવી અને બોલ્યા, ઉદ્ધવ, ખરું કહું છું, હું નથી રડતો, મને કોઈક રડાવે છે. કોણ રડાવે છે તમને? મારી માં યશોદાની યાદ, નંદ બાવાનો સ્નેહ, ગોપીઓનો પ્રેમ, મારી ગાયો, એ બંસી બટ, એ યમુનાનો તટ, મારા સખા ગ્વાલ મિત્રો, ઉદ્ધવ બહુ યાદ આવે. અને ઉદ્ધવને ખભે માથું મૂકીને રડે, બહુ યાદ આવે. એટલે ઉદ્ધવે ઓકે ઓકે ઓકે, આઈ અન્ડરસ્ટેન્ડ. બહુ રડે.
પછી ઉદ્ધવનો હાથ પકડી અને એ બધાની બહુ ચિંતા કરતા હોય ઓલાની, એમ કહ્યું, ઉદ્ધવ પ્લીઝ તું એક કામ કર, તું જા, જરા ખબર લઈ આવો બધા બરાબર છે, સંદેશો આપી આવો મારો. પોતે ગયા નહીં તો ક્યાં આઘું હતું, મથુરાથી ક્યાં આઘું હતું, ગોકુળ. ઉદ્ધવને મોકલ્યા અને કાંઈ જે કરે ને એમાં એટલા બધા એજન્ડા હોય ને, એટલા કારણ બધા હોય. આ ઉદ્ધવ જેવો હુકો ભઠ્ઠ માણસ એને ભીનો કરવા થઈ અને મોકલ્યો ત્યાં. નહીં તો જ્ઞાની બૃહસ્પતિનો શિષ્ય, પણ હુકો ભટ્ટ ભગવાનને થયું આ ભીંજાય. ગચ્છોદ્ધવ વ્રજમ સૌમ્ય પિત્રોર્નવ પ્રીતિમાવહ ગોપીનામ મદ વિયોગાધિમ મત સંદેશૈ વિમોચન. એટલે આપણે ગઈકાલે ચર્ચા કરીને કે કૃષ્ણ ચરિત્રને એક શબ્દમાં કેવું હોય તો અનાસક્તિ. क्या अनासक्त भाव है, सब कुछ करते हुए અને પોતાની ભૂમિકા સુપેરે નિભાવીને. લીલા, નાટક, ભૂમિકા બરાબર નિભાવી. આ સંસાર એક નાટક છે, એમાં આપણને જે ભૂમિકા ભગવાને આપી હોય એને નિષ્ઠાથી નિભાવવાની, અને આપણે પોતે પહેલા એન્જોય કરવાનું. કોઈક ધોકો લઈને અભિનય કરાવે એમ નહીં, એ ભૂમિકાને આપણે પોતે એન્જોય કરવાની. પ્રભુએ જે ભૂમિકા આપી, અનાસક્ત ભાવથી. પદ્મપત્ર મિવાંબસા નલિની દલમંબુવત, આવું રહેવાનું. આ કૃષ્ણના જીવનથી શીખવાનું. કૃષ્ણદાઓ મોટા થવા લાગ્યા. બાલ લીલાઓનું વર્ણન કર્યું છે ભગવાન શુકદેવે. ભગવાને માટી ખાધી અને મુખમાં મા યશોદાને બ્રહ્માંડના દર્શન કરાવ્યા. કૃષ્ણો મૃદમ ભક્ષિતવાન ઇતિ માત્રેન્યવેદયન. કૃષ્ણને જ્યારે પૂછ્યું યશોદાએ કેમ માટી ખાધી, ને કૃષ્ણ કઈ નાખે છે, નાહમ ભક્ષિતવાન અંબ, मैंने नहीं खाया. જૂઠું નથી બોલતા. તત્વની દ્રષ્ટિએ આ સાચી વાત છે, કારણ કે બ્રહ્મ ભોગતા નથી. खाई वो चीज जाती है जो अपने से जुदा होती है, अपने से बाहर होती है. એમનું શરીર જેવું છે તેવું, પણ આટલા દિવસ રોકાઈને વળી પાછા કેશુભાઈ બરાબર જ્યાં સુધી થયું કથા શ્રવણ ઇત્યાદિ, અને એમના અધ્યક્ષતામાં ખૂબ સરસ રીતે સોમનાથ ટ્રસ્ટ કાર્ય કરી રહ્યું. પ્રસન્નતા છે, ડેવલપ થઈ રહ્યું છે બધું ધીરે 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 ધીરે. ગઈકાલે મને ગૌશાળામાં લઈ ગયા હતા. સોમનાથ ટ્રસ્ટની ગૌશાળા સરસ છે. જેમ નાથદ્વારામાં તમે ગૌશાળામાં જાઓ છો ને શ્રીનાથજીની ગાયોના દર્શન કરવા, એમ અહીંયા સોમનાથ ટ્રસ્ટની ગૌશાળા છે. ફિઝિયોથેરાપી સેન્ટર છે યાત્રિકો માટે. જેને એ સેવાની જરૂર પડે એ લોકો ત્યાં જઈને સેવા લઈ શકે. ગઈકાલે મેં એની પણ મુલાકાત લીધી. ઘણા પ્રકલ્પો છે. अपनी अपनी भूमिका ठीक से निभाओ. बस જે રોલ મળ્યો હોય, જમાડવાનો રોલ મળ્યો મારા ધર્મેન્દ્રભાઈ, દિવસ રાત લાગ્યો. એ કથાનો માંડવો એને જોયો નહીં હોય કદાચ, અને એને એને એ રોલ મળ્યો છે. ત્યાં બસ બધાને ખવડાવવાનું, બધાને જમાડવાનું, બધા
પ્રસાદ લે, જેને જે રોલ મળ્યો. નાથુભાઈ મારી ગાડી મને લાવવા લઈ જવાનો રોલ મળ્યો, એ કરે છે. ઉદયભાઈ મને હાંચવાનો રોલ મળ્યો તો એ કરે છે, એનું કામ. ચાવડા સાહેબને એનો રોલ મળ્યો છે ને એ બધા ચાવડા દ્વય એનો રોલ કરે, બ્રાહ્મણો એનો રોલ કરે છે, સંગીતકારો એનો રોલ કરે, હું મારો રોલ કરું છું, પત્રકારો એનો રોલ ભજવે છે, અને તમે બધા અહીં બેઠા બેઠા સાંભળો એ તમારો રોલ છે. ટાણું થાય એટલે અહીંથી ઊભા થઈને ન્યા પાછા ગોઠવાઈ જાઓ લાઈનમાં, હાથમાં ડીશ લઈને પછી પ્રસાદ લ્યો, એ તમારો રોલ છે, લેવો પ્રસાદ લેવાનો. અને પ્રસાદ લીધા પછી જરા આડે પડખે થઈ જાવ, એ તમારા રોલમાં આવે. ભગવાન ભોળાનાથે તમને લહેર કરવા માટે જ બોલાવ્યા છે. આનંદ કરો. સોમનાથ મહાદેવ કી જય. હર હર મહાદેવ. જેને જે રોલ મળ્યા છે, જેને જે પાત્ર મળ્યું, જે ભૂમિકા મળી, આ કથામાં અનેક લોકો સૌ પોતપોતાના પાત્રને પોતપોતાના રોલને બરાબર ભજવે છે, ત્યારે આટલું મોટું આયોજન થઈ શકે. આમ હવ પોતપોતાના આપણે આપણા ધર્મ સંભાળવા અને કર્મનો મર્મ લેવો વિચારી આવું કરે તો આ કેટલું સરસ ચાલે. એ જ રીતે આખું જગત સરસ રીતે ચાલી શકે. પણ શિક્ષક શિક્ષક ન રહે, વિદ્યાર્થી વિદ્યાર્થી ન રહે, નેતા નેતા ન રહે, પ્રજા પ્રજાના ધર્મ ન નિભાવે. આપણે આપણો રોલ ચૂકીએ ને ત્યાં નાટકમાં ગડબડ થાય છે. રોલ નહીં ચૂકવાનો. એક ઠેકાણે રામલીલા ચાલતી હતી, એમાં બરાબર હનુમાનજી લક્ષ્મણને શક્તિ લાગી એ પ્રસંગ ત્યારે, અને હનુમાનજીએ જડીબુટ્ટી લઈને આવવાનું છે. તો એમાં ત્યાં રામલીલામાં કર્યું હતું એવું કે આમ ઉપર આમ ગરડી બાંધેલી, અને ત્યાં દોરડાથી પાછા હનુમાનજી આમ કડે દોરડું બાંધીને લટકવાનું, ઓલી ગદામ રાખવાની, અને પૂઠાનો બનાવ્યો હતો દ્રોણાચલ, એ આમ લેવાનું. એમાં પાછા હારવાર બેટરીનો સેલ નાખીને લાઇટ લબક જબક થાય, જડીબુટ્ટી ઓલી સંજીવની, એવી બધી યોજના કરેલી. તો ત્યાં આ બાજુ સ્ટેજની આ બાજુ કોઈને દેખાઈને એમ હનુમાનજીને દોરડું બાંધ્યું કડે, અને પછી ત્યાંથી ઓલાએ ખેંચ્યું, હનુમાનજી ઊંચા થયા, એટલે ઊંચકાયા, એટલે ઉપર કીધું બરાબર છે, તો હનુમાનજીએ કીધું કે યસ, તો હવે આપણે જવા દઈએ. એટલે ઓલાને ઈશારો કર્યો સામેવાળાને, ખેંચ. એટલે હનુમાન 15 ફૂટે અહીંથી દોરડું ખેંચ્યું એટલે અધ્ધર લટકે, પછી ઓલી કોરથી દોરડું ખેંચ્યું એટલે આમ હનુમાન જાણે ઉડતા ઉડતા આવ્યા દ્રોણાચલ લઈને. એવું દ્રશ્ય આખું ઊભું કરવાનું હતું. તો હનુમાન બરાબર આવ્યા ઉપર, અને અહીંયા નીચે રામના ખોળામાં માથું મૂકીને લક્ષ્મણ સૂતેલા, આમાં અહીં શક્તિ લાગેલી, પેલા રીંછના વેહ પહેરીને જામવાનના અંતે એ બધા હતા, અને સુગ્રીવને એ બધા. અને રામ વિલાપ કરે કે હજી સુધી હનુમાન ના આવ્યા, કપી નહીં આવ્યો, એમ કહીને રામ ઊંચું જુએ. હવે આ બધું ઓલું કરવામાં ઓલાને દોડ વાર લાગી. હનુમાન બરાબર ઉપર આવ્યા, ઉપર તો આવી ગયા, કપી નહીં આવ્યું. તો પાછળથી સુગ્રીવે આમ જરાક રામને ખભા ઉપર આમ હાથ લગાડીને કીધું આવ્યું, આવી ગયું. પણ તકલીફ એ છે કે હનુમાનનું લેન્ડિંગ ન થાય, કારણ કે પછી ઓલી દોરી ક્યાં ખલવાણી. આમ ખેંચ્યા એટલે આ બાજુ સુધી તો આવી ગયા, પણ પછી લેન્ડિંગ કરવાનું હતું, ઓલી દોરડું છોડવાનું હતું, ઢીલું કરવાનું હતું. હવે એ ક્યાં ખલવાનું, એમાં લેન્ડિંગ થાય નહીં. તો રામે પછી કેટલું રડે, કપી નહીં આવ્યું. લક્ષ્મણે પડ્યા થોડીક વાર તો વેટ કરી, પછી એણે કાંઈક ઉગાડીને જોઈ લીધું, શું થયું. આ વાતું કરે છે બધા, ડાયલોગ તો સંભળાય ને લક્ષ્મણ નહીં, વાતું કરે છે કે આ એવું આવી ગયું, તો પણ કેમ હેઠે નહીં ઉતરે એવું.
એમાં હનુમાને મૂંઝાણા કે હવે હું કરવું, રામ વાટ જોઈ જોઈને થાક્યા, લક્ષ્મણની કાંઈ ગુગડી ગઈ. કુતૂહલમાં જેટલા હતા સ્ટેજ ઉપર બધા ઓલા વાંદરા ને રીંછ બધા મૂંઝાણા. પછી ઉપર પાછું હલવાનું ઓલું હોય ને, તો ત્યાં એક આદમી હતો, એણે આમ છોડવાની કોશિશ કરી, દોરડું હલવાનું તો ત્યાંથી એને છૂટું કરવાનું પણ થયું નહીં. પછી એને બીજું કાંઈ સૂઝ્યું નહીં, તે એણે છરી લઈને દોરડું કાપી નાખ્યું. હનુમાન ધડામ લઈને નીચે, જેવા ધડામ લઈને નીચે આવ્યા ને ત્યાં રામજીએ બાજી સંભાળી લીધી. આ ગયે હનુમાન, લે આય જડીબુટ્ટી. પણ હનુમાનને એવું વાગેલું અને હનુમાન ગુસ્સામાં એ રોલ ભૂલી ગયા, પોતાના ડાયલોગ બોલ્યા બધા વિસરાઈ ગયા. નવું ચાલુ કર્યું, એસી કી તૈસી તુમ્હારી જડીબુટ્ટી કી, પહેલે ये बताओ रस्सी किसने कहा, તું નીચે ઉતર, નીચે ઉતર. આખી જુદી રામલીલા ચાલુ થઈ ગઈ. પછી છેવટે પડદો પડ્યો. આપણે રોલ ભૂલી જઈએ છીએ, આપણા ડાયલોગ બદલાઈ જાય છે, આપણે કંઈક બીજું બોલવા માંડીએ છીએ. સાધુના મોઢામાંથી રામ 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 નીકળતું એને બદલે ગાળ્યું નીકળવા માંડે. ડાયલોગ બદલાઈ જાય, રોલ ચેન્જ થઈ જાય. ભગવાન નારાયણની સ્તુતિના શબ્દો નીકળતા હોય એને બદલે કોકની નિંદા કરવામાં લાગી જઈએ ત્યારે એમ લાગે કે રોલમાંથી જરાક આપણે હલી ગયા. જેને જે રોલ મળ્યો, રાવણનો રોલ મળ્યો હોય ને તો એને રામને ગાળ્યું દેવી પડે. આપણા રામાયણ ચાલતી હતી ને જ્યારે ટીવી ઉપર, પછી આપણા અરવિંદભાઈ ત્રિવેદી, ગુજરાતના બહુ મોટા અભિનેતા, ને એમને રાવણનો રોલ એને આપ સૌ જાણો છો. પછી કહેતા કે શૂટિંગમાં જવાનું થાય ને પહેલાં એ રામજીની ભક્તિ કરે, પોતાનું નિત્ય પાઠ, નિત્ય પૂજન ઇત્યાદિ કરે ને પછી રામજીને માથું, એ કે હું માથું જ ન પાવી ને પછી ભગવાનની ક્ષમા માગું કે હવે મારો રોલ બદલાય છે, હવે ત્યાં જઈને તમને ગાળ્યું દઈશ, પ્રભુ માફ કરજો મને, કારણ કે રાવણના રોલમાં મારે આવવાનું છે ને એમાં ગાળવી દેવી પડશે, મને માફ કરજો પ્રભુ. પણ એ રોલમાં આવીને બોલે એટલે ગમે. નરસિંહો પણ નહોતો ખીજાણો તે દી ઓલા કારાગારમાં બંધ કર્યા જુનાગઢના રાયણ. પછી એ જીહારને કારણીએ નવ મારી, એ હઠીલા હરીજી અમોને, હવારના પોરમાં જોરાણો એ મારશે તો હરી કલંક લાગશે તમોને. એ જીહારને કારણ નવ, હવાર પડતા પહેલા જો ભગવાન તમારા ગળામાં હાર પહેરાવી ન જાય, ધડથી માથું જુદું ઢોંગ કરો છો. નરસિંહો કે હું મરી જાઉં એનો મને વાંધો નથી, પણ પછી તારું નામ કોણ લેશે, તને કલંક લાગશે. આમ તો ભગવાને વચન આપ્યું હતું કેદાર ગાવ એટલે હું હાજર થઈશ. કેદારો એ ભગવાનનો ખાનગી ટેલિફોન નંબર હતો, હનુમાનને આપેલો, પણ આ નરસિંહને આપેલો. પણ આ જ નરસિંહ કેદારો ગાઈ શકે એમ નહોતા. વાણિયાની દુકાને ગીરવે મૂક્યો તો, વગર કેદારે આવ્યો મારા બાપ. ગાતા રહ્યા પણ ભગવાન આવ્યા નહીં. પછી કમાન છટકી, ભગતની કમાન છટકી. ક્યારે ગુસ્સો આવ્યો, નારદને જેમ ગુસ્સો આવ્યો તો ભગવાન ઉપર ને શ્રાપ દઈ બેઠા હતા. નારદ શ્રાપ દીન એક બારા, એક કલપ હી લગી અવતારા. નરસિંહાએ પણ પછી ભજન સ્તુતિ બંધ કરીને ગાળ્યું દેવાનું ચાલુ કર્યું. જેને આબરૂ હોય અને આબરૂની ચિંતા હોય ને, તને હું આબરૂની ચિંતા, તારું કોઈ ખાનદાન નક્કી નથી, તું બે બાપનો, તું બે માનો, તારું ખાનદાન નક્કી નહીં, તું હું આબરૂની ચિંતા કરે, જેને હોય એ ચિંતા કરે. ભગવાનને એ વાલી લાગી, હાર નાખ્યો ગળામાં હરી. આપણે આપણા ધર્મ સંભાળવા અને કર્મનો મર્મ લેવો વિચારી. નરસિંહાએ જ ગાયું છે, રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું.
ભગવાનનું ધ્યાન ધરવું, એક તું એમ કહેવું. પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વં સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમવૈતિ નિત્યમ તદ્બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંઘ. તદ્બ્રહ્મ નિષ્કલમ અહમ ન ચ ભૂત સંઘ. मैं ये 5 भौतिक देह नहीं हूं, तद्ब्रह्म ये हूं છું, ब्रह्मैवाहम, तद्ब्रह्म निष्कलमहम न च भूत संग. જે રોલ જેને મળ્યો એને બરાબર નિભાવવા. તો માટી ખાધી, કેમ ખાધી પૂછ્યું તો મેં નથી ખાધી. ખોટું બોલ્યા તો બાળકનો રોલ છે. ચોરી કરીને ખાવું ને જૂઠું બોલવું, આ બે વાતો બાળકમાં સામાન્ય રીતે આવે. એટલે એ લીલા ભગવાને કરી. પણ જ્યારે એમ કહી બેઠા કે મેં નથી ખાધી, તો એ ખોટું નથી બોલતા, કારણ કે ભોગતા નથી. કારણ કે બ્રહ્મથી જુદું ને બ્રહ્મથી બારું કાંઈ નથી. તો શું ખાય? રોટલી આપણે ત્યારે ખાઈએ, ખમણ ઢોકળા આપણે ત્યારે ખાઈએ છીએ જ્યારે આપણે ખમણ ઢોકળા નથી. ખમણ ઢોકળા આપણાથી જુદી વસ્તુ છે અને ખમણ ઢોકળા પાછા બાર છે. જ્યારે ભગવાનની બારું કાંઈ નથી. તો સર્વતસ્પૃતવા અત્યતિષ્ઠદ દશાંગુલમ. ભગવાનથી બારું કાંઈ નથી, ભગવાનથી જુદું કંઈ નથી. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, श्रुतियों का है. तो इसलिए कुछ भोज्य है ही नहीं, तो फिर भोजन कैसे? और जब भोजन हुआ ही नहीं तो फिर मैं भोगता कैसे? तो तत्वनी दृष्टिए आ सत्य वचन છે. લીલામાં એવું લાગે ખોટું બોલ્યા, મેં નથી ખાધી. ભજન આવે, મેં નહીં માખણ ખાધું. પછી આપણા અનુપ જલોટાજી એ પદમાં છેલ્લે પાછું આમ ફેરવી આમ ટ્વિસ્ટ કરે થોડું, मैं नहीं माखन जब देखा कि मैया मान गई है तो फिर क्यों ट्विस्ट कर, सुन मैया मोरी, अरे मैया मोरी, प्यारी प्यारी मैया मोरी, सुन मैया मोरी, मैं नहीं माखन खायो और मैंने ही माखन खायो. अच्छा भाव प्रकट करते. એ ભોગતા નથી ને છતાંય 56 ભોગ આપણે એને ધરીએ. અને ત્યારે શૈલોસ્મી એમ કહેતા કહેતા પાછા આરોગે ખરા. બધું કરવા છતાં નમે કર્માણિ લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. આવી પ્રભુની લીલા. મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા ભગવાને માને અને કહ્યું કે મારાથી જુદું કંઈ નથી, મારાથી બહાર કંઈ નથી. દ્રોણ નામના વસુપ્રવર અને એની ધરા નામની પત્ની એ જ નંદ યશોદા બનીને આવ્યા છે. એકવાર ભગવાને ક્રોધમાં આવીને ગોળી ફોડી. માં યશોદા ગુસ્સામાં આવીને કૃષ્ણને બાંધે છે. જેટલા દામણા લઈ આવ્યા એ બધા 2 આંગળ ઘટ્યા. યશાંસી દદાતી ઇતિ યશોદા. જે યશ આપે છે જે યશોદા છે, પોતાના બાળકનો યશ વધે. દરેક માને એમ થાય કે મારો છોકરો બહુ મોટો માણસ બને, કોઈ મહાપુરુષ બને, એટલે રસ્સીથી બાંધે છે. રસ્સીને સંસ્કૃતમાં ગુણ પણ કહે છે. ગુણથી નિર્ગુણને બાંધવાની ચેષ્ટા છે. પણ માં ગુણથી બાંધવાની કોશિશ, દરેક માં આ કોશિશ કરે. પોતાના લાલાને, પોતાના બાળકને ગુણથી બાંધવાની कोशिश करे છે कि बेटा गुणवान बन, गुणवान की पूजा होती है, गुणवान को लोग पूछते हैं, गुणवान का यश संसार में बढ़ता है, ये यशोदा है. भगवान बंधाया नहीं, मां यशोदा था क्या. પ્રભુએ પ્રેમપૂર્વક ત્યારે બંધન સ્વીકાર કર્યું. બાકી ભગવાનને જે નિત્ય મુક્ત છે, જેનું સ્વરૂપ, એને કોણ બાંધી શકે? પણ ભગવાને બંધન સ્વીકાર કર્યું. કોઈ બાંધી ન શકે, પણ ભગવાન બંધન સ્વીકાર કરે. પ્રેમ એ બંધન છે, પણ લાદેલું નહીં, કબૂલ કરેલું.
અને એટલા માટે પ્રેમનું બંધન વાલું લાગે છે, ગમે છે. દામોદર લીલા થઈ. ભગવાને નલકુબર અને મણિગ્રીવ એનો ઉદ્ધાર કર્યો. એ બંને કુબેરના પુત્ર હતા, શિવજીના અનુચર હતા. વારુણી મદિરા આપી કૈલાસના રમણીય ઉપવનમાં ક્રીડા કરતા હતા સ્ત્રીઓ સાથે. અને ત્યાં નારદ આવ્યા. સ્ત્રીઓએ લજ્જાવશ વસ્ત્ર પહેરી લીધા. આ બંને મદોન્મત્ત નશો કરેલા અય્યાશીમાં હતા. સાધુની મર્યાદાનું પણ પાલન ન કર્યું. નારદજીએ શાપ આપ્યો હતો અને તેથી યમલાર્જુન વૃક્ષના રૂપમાં નંદ બાવાના આંગણામાં ઊભા હતા. આજે ભગવાને બંનેનો ઉદ્ધાર કર્યો. બંને વારંવાર ભગવાનની સ્તુતિ કરી. માગ્યું છે વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનુ. આ ઘટના ઘટ્યા પછી નંદાદી ગોવાળિયાઓ આ બૃહદવનનો ત્યાગ કરીને વૃંદાવનમાં વસવા માટે ગયા. ત્યાં નંદગાંવ વસાવ્યું. પછી ભગવાન વાછરડા ચારવાની લીલા કરવા લાગ્યા. અને એક દિવસ ભગવાને વત્સાસુરનો ઉદ્ધાર કર્યો. એ વાછરડાનું રૂપ લઈને આવ્યો હતો. પ્રભુએ એનો ઉદ્ધાર કર્યો. ભગવાનના વત્સ એટલે ભગવાનના વાલા, વાલાનો ભગવાનને વાલા વૈષ્ણવ એટલે વૈષ્ણવોના ટોળામાં ઘણા વૈષ્ણવનું રૂપ લઈને આવી જાય. આ કૃષ્ણ જન્મને દાડે નથી આવી જતા ઘણા, પણ ચેન ખેંચવા આવે. એ કાંઈ આમ એ કંઈ કૃષ્ણ જન્મના હિસાબે ના આવ્યો, એનો એજન્ડા જુદો હોય. ચેન ખેંચવા આવ્યા હોય, એને પંજરી ન જોતી હોય, એને મેથી પાક આપણે ન અપાય. તો જેનું કામ છે પોલીસોને, જેને જે કાયદામાં નહીં. તો વૈષ્ણવોના ટોળામાં વૈષ્ણવનું રૂપ લઈને કોઈ આવી જાય. વત્સાસુરને ભગવાને ભલે ને ગમે એમ તો એણે મારા ભક્તનું તો રૂપ લીધું ને. આ બેનો અર્જુન ગીતા જે ગાય ને એમાં એક કડી આવે છે, એ સમજવા જેવી છે. ને એનો સંબંધ કઈ કથા રે હશે વિચારવા જેવું છે. એક કોળીએ કૌતુક કીધું ને લીધું મારું રૂપ, રાજાની કન્યા પરણ્યો પરદલ કોપ્યો ભૂપ. અર્જુન સુણો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. ભગવાનનું રૂપ લીધું એને ભગવાને તાર્યા, અને ભગવાનના ભગતનું રૂપ જેણે લીધું એને ભગવાને તાર્યા. વૈષ્ણવનો અને ભગવાનનો આ મહિમા છે. ખોટા ખોટા થાવ ને તો એ તમારી હાચી હાચી સદગતિ થઈ જાય. ખોટો વૈષ્ણવ થાય અને હાવ ભાવ વગર ભગવાનનું નામ લેતો હોય પણ તો એની હાચી હાચી સદગતિ થાય. એવો મહિમા છે વૈષ્ણવનો, ભગવાનનો, ભગવાનના નામનો. એટલા માટે તુલસીદાસજીએ કહ્યું, ભાય કુભાય અનખ આલસહુ નામ જપત મંગલ દિશી દસહુ. અને તમે ભાવથી પીવો અમૃત કે કુભાવથી પીવો અમૃત તો તમને અમર જ કરે. ભગવાને વત્સાસુરનો ઉદ્ધાર કર્યો. પછી ભગવાને શ્રી યમુનાના કિનારે બકાસુરનો ઉદ્ધાર કર્યો. એ દંભરૂપ છે. અઘાસુરનો ઉદ્ધાર કર્યો, પાપરૂપ છે. આ બધી કથાઓ છે. ब्रह्मा मोह की कथा कही है। देखो भागवत में जो लीला है ठाकुर जी की, उसमें भगवान ने असुरों को मारकर उनका उद्धार तो किया, लेकिन देवों में भी जब जब आसुर भाव का आवेश हुआ, देवों में आसुर भाव का प्रवेश हुआ, ऐसा होता है देवों में भी कभी कभी आसुर भाव का प्रवेश हो जाता है, आवेश हो जाता है, तब तब भगवान ने देवताओं को परास्त करके, क्योंकि वो तो अमर है, भगवान की कृपा थी, એને મારવાના નહીં પણ એને દંડ અને એને પરાસ્ત કરીને ભગવાને એની અંદર પ્રવેશેલા આસુર ભાવને નિવૃત્ત કર્યો. અહીંયા બ્રહ્માના મોહના હરણની કથા છે. જ્યારે બ્રહ્મા વાછરું લઈને હરીને લઈ ગયા, બ્રહ્મા ગોવાળિયાઓનું હરણ કરીને લઈ ગયા જાણવા માટે કે
કે જરા જોઈ બધાને ભગવાન કહે છે પણ એવું શું છે. અને ત્યારે ભગવાને જેટલા હતા તેટલા જ અને તેવા જ વાછરડા અને ગોવાળિયા બનાવ્યા નહીં, પોતે બન્યા. એ તો એમ જ થાય ને, એકો હમ બહુશ્યામી वही बनता है, वो अपने से भिन्न किसी वस्तु से बनाता नहीं है, क्योंकि उससे भिन्न कुछ है ही नहीं. अहम एवा असम एवाग्रे नान्यद्यत सद सत्परम. तो वही बनता है उन रूपों में, अपने आप को अभिव्यक्त करता है. बहुश्याम प्रजा ये वही एक से बहु हो जाता है. બ્રહ્માજીએ જ્યારે આ જોયું, બ્રહ્માજીને જે આસુર ભાવ થયો તો એનું નિરસન થયું. બ્રહ્માજીએ ભગવાનને વાછરડા અને ગોવાળિયાઓ પાછા સોંપી પ્રભુની સ્તુતિ કરી. નવમીડ્યતે બ્રવપુષે તડિદંબરાય ગુંજાવતંસ પરિપિચ્છલ સન્મુખાય વન્યસ્રજે કવલવેત્ર વિષાણ વેણુ લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાંગજાય. પૌગંડ વયમાં આવ્યા. હવે ગાયો ચરાવતા થયા. દાવજી મહારાજ દ્વારા તાલવનમાં ધેનુકાસુરનો ઉદ્ધાર થયો. પછી ભગવાને શ્રી યમુનાના કિનારે કાલિય નાગનો निग्रह કર્યો. देखो कालिय को मारा नहीं, उसका निग्रह किया है. कालिय नाग इंद्रियाध्यास. दावजी ધેનુકાસુરનો ઉદ્ધાર કરે અને મારે છે એ દેહાધ્યાસ છે. दावजी आत्मविद्याનું प्रतीक, क्योंकि दावजी से संबंधित भी ये रहा स्थान. यहाँ દાવજી પણ શેષ નારાયણ અહીંયાથી પછી એક ભૂવિવર દ્વારા પાતાળ લોક ત્યાં પોતાના લોકમાં પહોંચ્યા છે. ભગવાને પણ અહીંયાથી પોતાના લીલા શરીરને અંતર ધ્યાન કર્યું. એવું આ સ્થાન. દાવજી આત્મવિદ્યા, એના દ્વારા દેહાધ્યાસનો નાશ થાય. ધેનુકાસુર દેહાધ્યાસ છે, પણ કાલિયનાગ એ ઇન્દ્રિયાધ્યાસ છે અને ઇન્દ્રિયોનો નાશ નહીં, ઇન્દ્રિયોનો નિગ્રહ અભિપ્રેત છે. તો ભગવાને કાલિયનાગનો નિગ્રહ કર્યો એ કથા છે. પછી ભગવાને શ્રી યમુનાના કિનારે દાવાગ્નિ પાન કરી અને વ્રજવાસીઓની રક્ષા કરી. આ દાવાગ્નિ પાન મુખાદગ્નિ રજાયત, આવું શ્રુતિ કહે છે. અગ્નિપાન એ કાર્યનો કારણમાં લય છે. આ બધી કથાઓ કહી પછી ગ્રીષ્મ ઋતુ આવી. એમાં દાવજી મહારાજ દ્વારા પ્રલંબાસુરનો ઉદ્ધાર થયો. એ અંતઃકરણાધ્યાસ છે. હિંદરી બળી જાય ને તો એ વળ ન મૂકે, એમ દેહાધ્યાસ મટી ગયા પછી પાછો અંતઃકરણાધ્યાસ શેષ રહે. એ પણ આત્મવિદ્યા દ્વારા જ નષ્ટ થાય. એટલે ધેનુકાસુર એટલે દેહાધ્યાસ અને પ્રલંબાસુર અંતઃકરણાધ્યાસ, એ બંનેનો નાશ દાવજી એટલે કે આત્મવિદ્યા દ્વારા થાય. ભાગવતની આ બધી સમાધિ ભાષાઓ છે. મહાપુરુષોએ એના અર્થો સ્પષ્ટ કરીને આપણને બતાવ્યા છે. ગ્રીષ્મ ઋતુમાં ભગવાને મુંજારણ્યમાં જ્યારે દાવાગ્નિ લાગ્યો, એ દાવાગ્નિનું પાન કરી અને ગાયો અને ગોવાળિયાઓની રક્ષા કરી. 2 વાર દાવાગ્નિ પાન કર્યું એની કથા છે ભાગવતમાં. એકવાર યમુનાના કિનારે, બીજી વાર મુંજારણ્યમાં. પણ યમુનાના કિનારે જે અગ્નિ આવ્યો હતો એ દેવ સ્વરૂપ છે, અને મુંજારણ્યમાં જે આગ લાગી અગ્નિ આસુર ભાવાપન્ન છે. એ લીલાઓના ભાવ સ્પષ્ટ કર્યા છે આચાર્ય મહાપુરુષોએ. પછી વર્ષા ઋતુ આવી અને વર્ષા વિગત શરદ ઋતુ આવી. શરદમાં પણ ભગવાને વૃંદાવનમાં ગાયો ચારતા ચારતા વેણુવાદન કર્યું. बांस की निर्जीव पोंगरी में जैसे ही भगवान ने प्राण फूंके, वो जैसे सजीव हो गई और ऐसी बजी कि जो सजीव थे वो जैसे निर्जीव जड़वत हो गए. ગોપીઓના કાનમાં પડ્યો આ નાદ. ગોપીઓ છે પોતાના ઘરે, પોતપોતાના કામમાં, પણ આ નાદ સાંભળ્યો અને ગોપીઓનું મન કૃષ્ણ પાસે પહોંચ્યું. એ હવે ક્યાં ગોકુળ ગામ ને ક્યાં કેટલે દૂર ગાયું ચારતા હશે કૃષ્ણ. બહુ ગોકીરો થતો હોય ને તો કથા લાઉડ સ્પીકરમાં હાલતી હોય તો કાન પીડ્યું સંભળાતું નથી. હવે કૃષ્ણ આટલે દૂર ગાયો ચારતા હશે ત્યાં,
કેટલાય કોષ દૂર. અને ગોપીઓ પોતાના ગામમાં છે, પોતાના ઘરમાં છે. એ સાંભળી વાણું, સાંભળી એટલું જ નહીં, કૃષ્ણને જોયા કેવા લાગે છે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતીં ચ માલાં રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદૈર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. જેને માથે મોર મુકુટ છે, કાનમાં કણેરનું ફૂલ છે, કેટલા ધ્યાનથી દર્શન કર્યું. કાનમાં કણેરનું ફૂલ છે, ધ્યાનથી જોવે ને એને ખબર પડે કે હમણાં તમારા જબ્બાનું એક બટન તૂટી ગયું. દર્શન ધ્યાનથી થવું જોઈએ. નહીં તો આપણે ગયા નથી, માથું ઝુકાયું નથી, 5 રૂપિયાની નોટ પેટીમાં નાખી નથી, પરિક્રમા કરીએ તો જાણે વાહે હડકાયું કૂતર્યું પીડ્યું હોય એમ ફટાફટ પરિક્રમા કરી નીકળી જાય બારા. કોઈક રસ્તા મળે, ક્યાં ગયા હતા તો દર્શન કરવા. એમ ભગવાને આજ કયા રંગના વાઘા પહેર્યા ભગવાન જાણે, આપણને એ ખબર ન હોય. આમ આવ્યા હોય આપણે દર્શન કરીને, ધ્યાન સે દર્શન. શ્રી સીતાજીએ ભગવાન રામના દર્શન કર્યા ને પહેલી વાર પુષ્પવાટિકામાં. ભાલ તિલક શ્રમ બિંદુ સુહાય, ભગવાનના મુખારવિંદના દર્શન કરતા પ્રભુના લલાટમાં જે તિલક છે એ કેવું છે, કેવા પ્રકારનું છે એ દર્શન કર્યા. આટલું તો બરાબર, પણ ભગવાનના લલાટ ઉપર જે પસીનાના બિંદુ જામ્યા હતા એ પણ સીતાએ જોયા. ભાલ તિલક શ્રમ બિંદુ સુહાય. પ્રેમી હોય ને ત્યારે ખબર પડી જાય તરત, જરા થાકેલા લાગો છો નહીં, એમ કે હવે તમે આરામ કરો. હું કયા અમારા વલ્લભ બાપા આ અન્ન ક્ષેત્ર બાપજી વાળું એ સંભાળતા હતા. અને જ્યારે જ્યારે અહીંયા આવવાનું થાય ને ત્યારે લોકો બધા જે ભક્તો ટોળે વળ્યા હોય એ બધાની વચ્ચેથી બાવડું પકડીને વલ્લભ બાપા અમને પહેલા લઈ જતા અંદર. શું કામ ખબર કે પહેલા ફ્રેશ થઈ આવો, તમારે શરીર છે ને બધા આવેગ હોય, પછી અહીં આવો. હવે આવું ધ્યાન રાખનારા, આવી ચિંતા કરનારા, પિતૃવત વાત્સલ્ય બહુ ઓછા લોકો આવા મળે. વલ્લભ બાપા એ ચિંતા કરતા. આ વખતે તો હું ત્યાં અન્ન ક્ષેત્રમાં નથી જઈ શક્યો, એટલે અહીંયાથી જ પ્રણામ કરી લઉં છું. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકા. કાન બે પણ ફૂલ એક જ કાનમાં છે. ગોપીઓએ જોયું. કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતીં ચ માલાં. શ્યામ શરીર પર સુંદર પિતાંબર, ગળામાં વૈજયંતી માલા, કંઠમાં પહેરી છે તો ચરણ સુધી પહોંચે છે. વેણુ અધરાર્પિત છે, કોમલ કરાંગલીઓ દ્વારા વેણુના છિદ્રોને આચ્છાદિત કરી વેણુ વગાડે. અને આજુબાજુ ભેલા ગોવાળિયાઓ કીર્તિનું ગાયન કરે છે. બોલો, આ ઘરે છે કેટલા કોષ દૂર કૃષ્ણ ગાયું ચરાવતા હશે, અહીં બેઠી બેઠી જોવે છે. આ દૂર શ્રવણ અને દૂર દર્શનની સિદ્ધિઓ છે. અને ગોપીઓને પ્રેમને, માત્ર કૃષ્ણ પ્રેમને કારણે આ બધી સિદ્ધિઓ વરી છે. આ બધી સિદ્ધિઓ આવીને વળી છે. સંજયને તો આ દ્રષ્ટિ દેવી પડે વ્યાસ ભગવાન, દૂર શ્રવણ દૂર દર્શન.
અને એટલે પછી સંજય હસ્તિનાપુરમાં બેઠા બેઠા ધૃતરાષ્ટ્રને કુરુક્ષેત્રમાં શું થાય છે એ સંભળાવ્યું, જોયું, સાંભળ્યું, સંભળાવ્યું, એનું વર્ણન કર્યું, રનિંગ કોમેન્ટ્રી આપી. થોડા સમય પછી ગોપીઓને આ બધી સિદ્ધિઓ માત્ર કૃષ્ણ પ્રેમને કારણે સહજ પ્રાપ્ત થઈ. અને ગોપીઓએ ગીત ગાયું, વેણુ સાંભળીને એનું નામ વેણુ ગીત. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ સખ્યઃ પશૂનન વિવેશયતો વયસ્યૈઃ વક્ત્રમ વ્રજેશ સુતયોરમ વેણુજુષ્ટમ યૈર્વા નિપીતમનુરક્ત કટાક્ષમોક્ષમ. સખી વૃંદાવનમાં વેણુ વગાડતા નંદ નંદન શ્રી કૃષ્ણને જેણે નિરખ્યા એને નેણા ફેળ્યા. એના નેણ, એના વેણ કેવા દિવ્ય. આંખોનું ફળ સખી આ જ છે કે આ નેત્રોથી નંદ નંદનના દર્શન થાય. વન્ય સંપત્તિથી વિભૂષિત એના હણગાર તો તમે જુઓ, ચરોઠીની માળા પહેરે, ગળામાં વૈજંતી પુષ્પની માળા, માથે મોરપંખ, એનો મુગટ, કાનમાં કણેરના ફૂલ. कितने प्यारे लग रहे हैं वन्य संपत्ति से विभूषित ये कृष्ण. આનાથી હારા લાગી આપણે કારણ વગરના બધી ભીડમાં હોનાના પહેરીને આવીએ એટલે પછી કોક કાપી જાય. નહીં, આવા હણગાર પહેરીને આવું કથામાં. कितने प्यारे लग रहे हैं. गोप्यः किमाचरदयं कुशलं स्म वेणुः दामोदरादर सुधामपि गोपिकानां भुङ्क्ते स्वयं यदवशिष्टरसमृदिन्यो हरिष्यत्वचोश्रुमुचुस्तरवो यथार्य. શું પુણ્ય કર્યા હશે આ વેણુએ કે કૃષ્ણને આટલી વાલી સદા પોતાની સાથે રાખે છે, પોતાનાથી અળગી કરતા નથી. બહુ જ્યારે વાલ ઉભરાય ત્યારે અધરે લગાડી અને અધર સુધા રસનું પાન કરાવે. વૈષ્ણવી પરંપરામાં એક ભાવ એવો પણ છે કે આ વેણુ છે એ સ્વામિનીજીનું રૂપ છે, રાધાજી. રાધા કૃષ્ણ સદા સાથે રહે છે. દિવસે જ્યારે કૃષ્ણ ગાયો ચારવા જાય ત્યારે પણ વિયોગ નથી, ત્યારે રાધાજી વેણુના રૂપમાં સાથે હોય છે અને એને અધર સુધાનું પાન કરાવે છે શ્રી કૃષ્ણ પરમાત્મા. અથવા તો એવો ભાવ છે કે આ વેણુ એ શિવ અને જે છડી એ બ્રહ્મા. એ રૂપે બ્રહ્મા અને શિવ પણ ભગવાન કૃષ્ણની સાથે છે આ લીલામાં.
શિવ વક્તા છે. શિવ શુભ થઈને આવ્યા છે. કૃષ્ણ પ્રાણ ફૂંકે ને તો વાહળી વાગે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયતિ અખિલ શક્તિધર સ્વધામ.